નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બીએસસી સેમિસ્ટર 5 ફિઝિક્સ CCPHY 501. લાસ્ટ સેશનમાં આપણે હેલ્મહોલ્ટ્ઝ સમીકરણનું નળાકારી યામ પદ્ધતિની અંદર વિભાજન સમીકરણ મેળવ્યું હતું. આજે આપણે ગોળીય યામ પદ્ધતિમાં હેલ્મહોલ્ટ્ઝ સમીકરણનું વિભાજન મેળવીશું. તો આવો ચાલુ કરીએ. તો હેલ્મહોલ્ટ્ઝ સમીકરણનું ગોળીય યામ પદ્ધતિ r θ માં વિભાજન મેળવો. તો મિત્રો, આપણે અગાઉના સેશનોમાં જે પ્રમાણે અભ્યાસ કર્યો હતો એ પ્રમાણે કે હેલ્મહોલ્ટ્ઝ સમીકરણનું સામાન્ય સ્વરૂપ દર્શાવીએ તો તે થશે કે નેબલા સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર ઇન્ટુ યુ ઓફ આર ઇક્વલ ટુ 0, કે જેને સમીકરણ નંબર 1 કહીશું. આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે નેબલા સ્ક્વેર જે છે એનું ગોળીય યામ પદ્ધતિમાં જે સમીકરણ થશે એ નેબલા સ્ક્વેર ઇક્વલ ટુ 1/r² ડેલ બાય ડેલ r² ડેલ બાય ડેલ r પ્લસ 1/r² સાઇન થીટા ડેલ બાય ડેલ થીટા સાઇન થીટા ડેલ બાય ડેલ થીટા પ્લસ 1/r² સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ ડેલ સ્ક્વેર બાય ડેલ ફાઈ સ્ક્વેર, કે જેને સમીકરણ નંબર 2 કહીશું. આ ઉપરાંત જે આપણે ફર્સ્ટ આપણો ટોપિક હતો કે ચલોના વિભાજનની રીત, તો એ ચલોના વિભાજનની રીત અનુસાર જે યુ ઓફ આર છે એ યુ ઓફ આરની જગ્યાએ તમે લખી શકશો કે આર ઓફ આર, થીટા ઓફ થીટા એન્ડ ફાઈ ઓફ ફાઈ. એટલે કે કેપિટલ આર છે સ્મોલ આરનું વિધેય છે, થીટા છે એ સ્મોલ થીટાનું વિધેય છે, અને કેપિટલ ફાઈ છે એ સ્મોલ ફાઈનું વિધેય છે. તો અહીંયા આગળ જે મિત્રો નેબલા સ્ક્વેર અને યુ ઓફ આર છે એની કિંમત સમીકરણ નંબર 1માં મૂકશો તો તમને ફાઇનલી પ્રાપ્ત થશે કે સમીકરણ 2 અને 3ની કિંમત સમીકરણ 1માં મૂકો તો 1/r² ડેલ બાય ડેલ r² ડેલ બાય ડેલ r પ્લસ 1/r² સાઇન થીટા ડેલ બાય ડેલ થીટા સાઇન થીટા ડેલ બાય ડેલ થીટા પ્લસ 1/r² સાઇન સ્ક્વેર થીટા ડેલ સ્ક્વેર બાય ડેલ ફાઈ સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર ઇન્ટુ આર ઓફ આર, થીટા ઓફ થીટા, ફાઈ ઓફ ફાઈ ઇક્વલ ટુ 0. હવે મિત્રો, તે કૌંસ છે, કૌંસ છૂટો કરશો તમે તો અહીં આગળ જોઈ શકો જે ફર્સ્ટ ટર્મ છે એ આર પ્રત્યે વિકલન દર્શાવે છે. તો એના માટે કેપિટલ આર ઓફ સ્મોલ આર છે એ જ ફક્ત વેરિયેબલ રહેશે, બાકીના થીટા ઓફ થીટા અને ફાઈ ઓફ ફાઈ છે એ અચળાંક તરીકે રહેશે, તો એ વિકલનની બહાર રહેશે. ત્યાં આગળ ફર્સ્ટ ટર્મ છે એ પ્રમાણે જુઓ તમે તો તમને મળશે કે થીટા ઓફ થીટા ફાઈ ઓફ ફાઈ ઇન્ટુ 1/r² ડેલ બાય ડેલ r² ડેલ બાય ડેલ r ઇન્ટુ આર ઓફ આર પ્લસ એ જ પ્રમાણે સેકન્ડ ટર્મની અંદર થીટા પ્રત્યે વિકલન દર્શાવે છે તો એના માટે કેપિટલ આર ઓફ આર અને ફાઈ ઓફ ફાઈ એ અચળ રહેશે. તો તમને સેકન્ડ ટર્મ પ્રાપ્ત થશે કે આર ઓફ આર ફાઈ ઓફ ફાઈ અપોન r² સાઇન થીટા ડેલ બાય ડેલ થીટા સાઇન થીટા ડેલ બાય ડેલ થીટા થીટા ઓફ થીટા. એ જ પ્રમાણે જે થર્ડ ટર્મ છે એ પ્રાપ્ત થશે આર ઓફ આર થીટા ઓફ થીટા ઇન્ટુ 1/r² સાઇન સ્ક્વેર થીટા ડેલ સ્ક્વેર બાય ડેલ ફાઈ સ્ક્વેર ફાઈ ઓફ ફાઈ પ્લસ કે સ્ક્વેર ઇન્ટુ આર ઓફ આર થીટા ઓફ થીટા ફાઈ ઓફ ફાઈ ઇક્વલ ટુ 0. મિત્રો, અહીંયા આગળ કંઈ લાંબી પ્રોસેસ નથી, પરંતુ ખાલી ધ્યાન એટલું જ રાખવાનું છે કે જે ચલ પ્રત્યે વિકલન હોય એ સિવાયના બાકીના બે ચલ હશે એ તમારા માટે કોન્સ્ટન્ટ તરીકે એટલે કે અચળાંક તરીકે વર્તશે, તો એ વિકલનની બહાર રહેશે. જ્યારે બાકી જે ચલ પ્રત્યે વિકલન હોય એ ચલ પોતે મતલબ કે વિકલનની અંદર રહેતો હોય છે. હવે જે ઉપર સમીકરણ પ્રાપ્ત થયું એ સમીકરણની બંને બાજુ યુ ઓફ આર ઇક્વલ ટુ આર ઓફ આર થીટા ઓફ થીટા અને ફાઈ ઓફ ફાઈની ધારણા કરી હતી એના વડે ભાગશો બંને બાજુ તો ફાઇનલી તમને પ્રાપ્ત થશે. તો ફર્સ્ટ ટર્મની અંદર જે થીટા ઓફ થીટા ફાઈ ઓફ ફાઈ જે છે એ કેન્સલ આઉટ થશે, એટલે કે છેદમાં 1/r ઓફ આર આવશે. તો તમે જોઈ શકો છો તો ફાઇનલી આ પ્રકારે ઇક્વેશન તમને પ્રાપ્ત થશે કે 1/r ઓફ આર ઇન્ટુ 1/r² ડેલ બાય ડેલ r² ડેલ બાય ડેલ r ઓફ આર પ્લસ 1/r² સાઇન થીટા ઇન્ટુ 1/θ ઓફ થીટા ડેલ બાય ડેલ થીટા સાઇન થીટા ડેલ બાય ડેલ થીટા ડેલ બાય ડેલ થીટા થીટા ઓફ થીટા પ્લસ 1/ફાઈ ઓફ ફાઈ 1/r² સાઇન થીટા ડેલ સ્ક્વેર બાય ડેલ ફાઈ સ્ક્વેર ફાઈ ઓફ ફાઈ પ્લસ કે સ્ક્વેર ઇક્વલ ટુ 0. મિત્રો, અહીંયા આગળ થીટા આર ઓફ આર થીટા ઓફ થીટા અને ફાઈ ઓફ ફાઈ વડે સામાન્ય જે પ્રમાણે ભાગાકાર કરતા હોય આપણે એ પ્રમાણે ભાગાકાર કરેલો છે, બીજું કાંઈ વિશેષ પ્રક્રિયા નથી. ફરીથી મિત્રો, હવે આગળની પ્રોસેસમાં જોઈએ તો આજે ઉપર સમીકરણ આમાં પ્રાપ્ત થયું આપણને એ સમીકરણને બંને બાજુ r² સાઇન સ્ક્વેર થીટા વડે ભાગાકાર કરીશું. તો r² સાઇન સ્ક્વેર થીટા વડે ભાગાકાર કરશો તમે તો ફર્સ્ટ ટર્મની અંદર તમે જોઈ શકો છો કે છેદમાં 1/r² છે તો એ r² કેન્સલ આઉટ થઈ જશે. તો ફાઇનલી ઉપર જે અંશ છે અંશમાં સાઇન સ્ક્વેર થીટા વધશે તો આપણને પ્રાપ્ત થશે કે સાઇન સ્ક્વેર થીટા અપોન આર ઓફ આર ડેલ બાય ડેલ r² ડેલ બાય ડેલ r ઇન્ટુ આર ઓફ આર. સેકન્ડ ટર્મની અંદર 1/r² સાઇન થીટા છે, અહીંયા આગળ ભાગ ગુણાકારમાં આપણે r² સાઇન સ્ક્વેર થીટા આવશે તો r² કેન્સલ આઉટ થઈ જશે અને એક સાઇન કેન્સલ આઉટ થઈ એટલે ઉપર અંશમાં સાઇન થીટા વધશે તો આપણને પ્રાપ્ત થશે કે સાઇન થીટા અપોન
थीटा ऑफ थीटा डेल बाय डेल थीटा साइन थीटा डेल बाय डेल थीटा थीटा ऑफ थीटा प्लस जे थर्ड टर्म है एमां 1/r² साइन स्क्वेर थीटा है। अहीं अगर 1r² साइन स्क्वेर थीटा वडे गुणाकार करीए छीए तो ते ऊपर नीचे केन्सल आउट थई जशे एटले कि आपणे प्राप्त थशे कि 1/5 डेल स्क्वेर बाय डेल फाइव स्क्वेर 5/5 प्लस के स्क्वेर इंटू r² साइन थीटा इक्वल टू 0। मित्रों अहीं अगर r² साइन स्क्वेर थीटा वडे गुणवानुं रीजन एक ज छे। अहीं अगर तमे जे 5 वाळुं टर्म है ए 5 वाळा टर्मनी अंदर जोई शको छो कि r अने साइन स्क्वेर थीटा है। जो एक एंक दूर करवामां आवशे तो जे थर्ड टर्म जे छे अहीं आगळ ए फक्त ने फक्त 5 उपर आधारित टर्म थई जशे। एटला माटे अहीं आगळ आपणे r² साइन स्क्वेर थीटा वडे बंने बाजू गुणाकार करेलो छे। आगळ जोईए तो r² साइन स्क्वेर थीटा वडे गुण्या बाद जे 5 वाळुं पद छे बराबरनी सामेनी बाजू लावो तमे तो फाइनली तमने प्राप्त थशे कि साइन स्क्वेर थीटा अपॉन r ऑफ r डेल बाय डेल r r स्क्वेर डेल बाय डेल r ऑफ r प्लस साइन थीटा अपॉन थीटा ऑफ थीटा डेल बाय डेल थीटा साइन थीटा बाय डेल थीटा प्लस के स्क्वेर r² साइन स्क्वेर थीटा इक्वल टू -1/5 डेल स्क्वेर बाय डेल फाइव स्क्वेर 5/5 आपने प्राप्त थशे कि जेने समीकरण नंबर 4 कहीशुं। तो मित्रों अहीं आगळ 5 वाळुं टर्म जे छे ए फक्त बराबरनी सामेनी बाजू लाव्या छे। बाकीना बधा जे टर्म्स छे ए एमना एम रवा दीधा छे। तो अहीं आगळ तमे समीकरण 4 में जोई शको छो तो डाबी बाजूनी टर्म है ए फक्त ने फक्त r उपर आधारित टर्म है, ज्यारे जमणी बाजूना टर्म्स जे छे ए r अने थीटा एम बंने उपर आधारित समीकरण दर्शावे छे। एटले आपणे एवुं कही शकीए कि समीकरण 4 में जमणी बाजू ए मात्र स्मॉल 5 उपर आधारित है तथा r अने थीटा थी स्वतंत्र है। ए ज प्रमाणे डाबी बाजू है ए r अने थीटा उपर आधारित है ज्यारे स्मॉल 5 थी स्वतंत्र है। तो अहीं आगळ तमे कही शकशो कि डाबी बाजू बराबर जमणी बाजू बराबर अचल અને એ અચળાંક બરાબર આપણે અહીં આગળ m² ધારીશું। તો મિત્રો આ પ્રમાણે તમને સમીકરણ 4 પરથી પ્રાપ્ત થશે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ બરાબર અચળ બરાબર m²। હવે મિત્રો આગળ ચર્ચા કરીએ તો ફક્ત જમણી બાજુ છે એ જમણી બાજુના બરાબર અચળ બરાબર m² લઈશું આપણે। તો આપણને પ્રાપ્ત થશે કે જમણી બાજુ જે હતી સમીકરણ 4 માં એ પ્રમાણે તો -1/5 डेल स्क्वेर बाय डेल फाइव स्क्वेर 5/5 इक्वल टू m²। હવે डेल स्क्वेर बाय डेल फाइव स्क्वेर છે एनी तमे सूत्रનું करता करो तो अहीं आगळ आंशिक विकलन हतुं एनुं पूर्ण विकलन में रूपांतर थई जशे एटले कि आपणे प्राप्त थशे d² बाय d5² 5/5 इक्वल टू -m² इंटू 5/5 -m² 5/5 छे ने बराबरनी आ तरफ लावशो तो माइनस एन जगह प्लस थई जशे एटले कि d² बाय d5² 5/5 प्लस m² 5/5 इक्वल टू 0 कि जेने समीकरण नंबर 5 कहीशुं। तो मित्रों अहीं आगळ जे समीकरण नंबर 5 जे छे ए स्मॉल 5 एटले कि 5 उपर आधारित विकल समीकरण दर्शावे छे जे द्वितीय कक्षानुं विकल समीकरण छे। फरीथी ए प्रमाणे उपर चर्चा करी ए प्रमाणे हवे डाबी बाजू बराबर अचल बराबर m² लो तमे तो समीकरण 4 परथी लखी शको कि जे डाबी बाजू जे छे के साइन स्क्वेर थीटा अपॉन r ऑफ r डेल बाय डेल थीटा r² डेल बाय डेल r इंटू साइन थीटा डेल बाय डेल थीटा साइन थीटा डेल थीटा बाय डेल थीटा प्लस के स्क्वेर r² साइन स्क्वेर थीटा ते प्रमाणे तमे आगळ लखी शकशो। तो अचळांक बराबर m² है तो आपने प्राप्त थशे कि साइन स्क्वेर थीटा r ऑफ r डेल बाय डेल r r² डेल r ऑफ r बाय डेल r प्लस साइन थीटा अपॉन थीटा डेल बाय डेल थीटा साइन थीटा डेल थीटा बाय डेल थीटा प्लस के स्क्वेर r² साइन स्क्वेर थीटा इक्वल टू m²। फरीथी मित्रों अहीं आगळ तमे जोई शको छो कि डाबी बाजुमां r अने थीटा एम बंनेनुं मिश्र समीकरण दर्शावे छे। तो अहीं आगळ जे सेकंड टर्म है ए सेकंड टर्मनी अंदर फक्त ने फक्त बधा ज समीकरण है ए थीटाना है एटले कि बधा टर्म थीटा पर आधारित है। ज्यारे फर्स्ट जे टर्म है एनी अंदर साइन स्क्वेर थीटा पण हाजर है। तो अगर आप एक काम करीशुं कि बंने बाजू साइन स्क्वेर थीटा वडे भागाकार करी दो तमे बराबर ते प्रमाणे तमने जोई शकशो। तो साइन स्क्वेर थीटा वडे भागाकार करशो तो अहीं प्राप्त थशे कि 1/r डेल बाय डेल r r² डेल r ऑफ r बाय डेल r प्लस 1/थीटा साइन थीटा डेल बाय डेल थीटा साइन थीटा डेल थीटा बाय डेल थीटा प्लस के स्क्वेर r² इक्वल टू m² अपॉन साइन स्क्वेर थीटा। तो अहीं आगळ तमे जोई शको छो कि डाबी बाजूनी अंदर एक फर्स्ट टर्म है r उपर आधारित है, सेकंड टर्म थीटा उपर आधारित है और जे जमणी बाजू जे छे ए m² और साइन स्क्वेर थीटा एम बंने पर आधारित है। तो अहीं आगळ फरीथी आपणे एक काम करीशुं तो अहीं आगळ जे थीटावाळा पद है ए बधा एक बाजू राखीशुं અને r वाला पद है ए बराबरनी बीजी बाजू राखीशुं। ते प्रमाणे जोई शको छो तमे। तो फाइनली आपणे प्राप्त थशे कि 1/r डेल बाय डेल r r² डेल r ऑफ r बाय डेल r प्लस के स्क्वेर r² इक्वल टू m² अपॉन साइन स्क्वेर थीटा माइनस 1/थीटा
1/sin θ ડેલ બાય ડેલ થીટા sin θ ડેલ થીટા બાય ડેલ થીટા, કે જેને સમીકરણ નંબર 6 કહીશું. તો ફરીથી મિત્રો સમીકરણ 4માં જે પ્રમાણે જોયું હતું એ પ્રમાણે સમીકરણ 6માં પણ તમે જોઈ શકો છો. તો સમીકરણ 6ની અંદર જમણી બાજુ જે છે એ ફક્ત થીટા ઉપર આધારિત છે, એમાં કોઈ પણ જગ્યાએ આર આવતું નથી, એટલે કે આર ચલ હાજર નથી. જ્યારે ડાબી બાજુ જે છે એ ફક્ત સ્મોલ આર ઉપર આધારિત છે, એમાં કોઈ જગ્યાએ થીટા આપણને જોવા મળતું નથી. તો આપણે કહી શકીએ કે સમીકરણ 6માં જમણી બાજુ એ માત્ર થીટા ઉપર આધારિત છે તથા આરથી સ્વતંત્ર છે, જ્યારે ડાબી બાજુ જે છે એ ફક્ત સ્મોલ આર ઉપર આધારિત છે અને થીટાથી સ્વતંત્ર છે. તો ફરીથી આપણે અહીં આગળ કહી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ બરાબર અચળ, અને અહીં આગળ આપણે અચળાંક બરાબર લેમડા ધારીશું. આગળ આપણે અચળાંક બરાબર m² ધારણા કરી હતી, અહીં આગળ આપણે અચળાંક બરાબર લેમડાની ધારણા કરીશું. તો ફરીથી ઉપર જે પ્રમાણે પ્રોસેસ કરી હતી એ જ પ્રોસેસ અહીં આગળ ફોલો કરો તમે. તો સમીકરણ 6માં જમણી બાજુ બરાબર અચળ બરાબર લેમડા લો તમે, તો જમણી બાજુ જે છે સમીકરણ 6ની તે પ્રમાણે તમે જોઈ શકશો કે m²/sin² θ માઇનસ 1/θ ઓફ θ sin θ ડેલ બાય ડેલ થીટા sin θ ડેલ થીટા બાય ડેલ થીટા ઇક્વલ ટુ લેમડા થશે. તો ફરીથી લેમડા જે છે બરાબરની આ તરફ લાવશો તો માઇનસ લેમડા થઈ જશે. તે પ્રમાણે તમને પ્રાપ્ત થશે કે m²/sin² θ માઇનસ 1/θ sin θ ડેલ બાય ડેલ થીટા sin θ ડેલ થીટા બાય ડેલ થીટા માઇનસ લેમડા ઇક્વલ ટુ 0. હવે અહીં આગળ માઇનસ તમે કોમન કાઢશો મિત્રો, તો માઇનસ કોમન કાઢતો તમને ફાઇનલી આ રીતે પ્રાપ્ત થશે ટર્મ્સ કે 1/θ ઓફ θ sin θ ડેલ બાય ડેલ થીટા sin θ ડેલ થીટા બાય ડેલ થીટા પ્લસ લેમડા માઇનસ m²/sin²θ. મિત્રો અહીં તમે માઇનસ કોમન કાઢ્યા, અથવા તો તમે એવું પણ કહી શકો કે બંને બાજુ -1 વડે ગુણાકાર કરેલો છે. તો અહીં આગળ જે ટર્મ્સ ઉપરના સમીકરણમાં માઇનસ હતી એ ટર્મ્સ નીચેના સમીકરણમાં પ્લસ થઈ જશે, અને જે પ્લસ હતી એ માઇનસ થઈ જશે. સિમ્પલી -1 વડે ગુણાકાર કરેલું છે, અથવા તો માઇનસ કોમન કાઢે છે એવું તમે કહી શકતા હો છો. તો ફાઇનલી તમે અહીં આગળ જે 1/θ ઓફ θ છે એને બંને બાજુ ગુણી દો તમે થીટા ઓફ θ વડે, તો ફાઇનલી પ્રાપ્ત થશે કે 1/sin θ ડેલ બાય ડેલ થીટા sin θ ડેલ થીટા બાય ડેલ થીટા પ્લસ લેમડા માઇનસ m²/sin²θ ઇન્ટુ થીટા ઓફ θ ઇક્વલ ટુ 0. હવે મિત્રો અહીં આગળ જોઈ શકો તમે ફર્સ્ટ ટર્મ જે છે કે 1/sin θ ડેલ બાય ડેલ થીટા sin θ ડેલ થીટા બાય ડેલ થીટા, એનું અહીં આગળ થોડું સિમ્પ્લિફિકેશન કરેલું છે. તો અહીં આગળ ગુણાકારનો નિયમ વાપરેલો છે. જે બ્રેકેટ દેખાય છે અહીં આગળ પોઇન્ટર તમે જોઈ શકો છો કે ડેલ બાય ડેલ થીટા sin θ ડેલ થીટા બાય ડેલ થીટા, તો અહીં આગળ ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરેલું છે. તો સિમ્પલ ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરશો તો ફર્સ્ટ એક પહેલું વિધેય બાર, બીજાનું વિકલન, પછી બીજું વિધેય ફિક્સ, પહેલાંનું વિકલન, એ પ્રમાણે તમે જોઈ શકો. તો અહીં આગળ ફર્સ્ટ તમે sin θ ફિક્સ રાખો તો ડેલ બાય ડેલ થીટાનું વિકલન કરો તો d² બાય dθ² થઈ જશે. બીજા ટર્મમાં તમે dθ બાય dθ ફિક્સ રાખો તો sin θનું વિકલન cos θ થતું હોય છે. તો આ પ્રમાણે ગુણાકારના નિયમ પ્રમાણે તમે વિકલન કરી શકશો. હવે જે આગળ 1/sin θ છે એને કૌંસની અંદર ગુણાકાર કરશો તો ફર્સ્ટ ટર્મની અંદર sin θ છે કેન્સલ આઉટ થઈ જશે, એટલે કે આપણને d² θ બાય dθ² પ્રાપ્ત થશે પ્લસ cos θ/sin θ થશે, કે જેની જગ્યાએ તમે જાણો છો એ પ્રમાણે cot θ લખી શકો. તો cot θ ઇન્ટુ dθ બાય dθ થશે તમારે. તો અહીં આગળ તમને ફાઇનલી જે ઇક્વેશન પ્રાપ્ત થશે એ આ પ્રમાણે મળશે કે d² બાય dθ² પ્લસ cot θ dθ બાય dθ પ્લસ લેમડા માઇનસ m²/sin²θ થીટા ઓફ θ ઇક્વલ ટુ 0, કે જેને સમીકરણ નંબર 7 કહીશું. તો મિત્રો અહીં આગળ જે બ્લેક પેનથી જે વર્કઆઉટ કરેલું છે એ વર્કઆઉટની કિંમત ઉપરના સમીકરણમાં મૂકેલી છે. તો ફાઇનલી આપણને સમીકરણ નંબર 7 પ્રાપ્ત થશે. આ સમીકરણ 7 છે તમે જોઈ શકો છો. તો થીટા ઉપર આધારિત દ્વિતીય કક્ષાનું વિકલ સમીકરણ દર્શાવે છે. હવે જે પ્રમાણે ઉપર પ્રોસેસ કરીએ તે સમીકરણ 6માં એ જ પ્રમાણે આગળ પ્રોસેસ કરીએ તો જમણી બાજુ બરાબર અચળ બરાબર લેમડાની ધારણા કરી હતી. તો હવે એ પ્રમાણે તમે જોઈ શકશો. તો જમણી બાજુ જે હતી આપણી કે 1/r ઓફ r ડેલ બાય ડેલ r r² ડેલ r ઓફ r બાય ડેલ r પ્લસ k² r² ઇક્વલ ટુ લેમડા. ફરીથી અહીં આગળ લેમડા બરાબરની આ તરફ લાવશો તો માઇનસ થઈ જશે, એટલે કે 1/r ડેલ બાય ડેલ r r² ડેલ r ઓફ r બાય ડેલ r પ્લસ k² r² માઇનસ લેમડા ઇક્વલ ટુ 0 પ્રાપ્ત થશે. ફરીથી મિત્રો અહીં આગળ તમે જોઈ શકો છો કે 1/R ઓફ સ્મોલ r છે અને બંને બાજુ R ઓફ સ્મોલ r વડે ગુણાકાર કરો તો 1/r છે કેન્સલ આઉટ થઈ જશે, એટલે કે ફાઇનલી આપણને પ્રાપ્ત થશે કે d બાય dr r² dr ઓફ r બાય dr પ્લસ k² r² માઇનસ લેમડા ઇન્ટુ r ઓફ r બરાબર 0. ફરીથી અહીં આગળ ફર્સ્ટ ટર્મ જે છે કે d બાય dr r² dr ઓફ r બાય dr એનો તમે કૌંસ છૂટો કરશો, એટલે કે ગુણાકારનો નિયમ વાપરશો વિકલન માટેનો, તો તમે જોઈ શકશો
તો પ્રથમ વિધેય ફિક્સ એટલે કે આર સ્ક્વેર ફિક્સ રાખો તમે, તો બીજા વિધેય એટલે કે ડી આર ઓફ આર બાય ડી આર છે એનું વિકલન ડી સ્ક્વેર આર ઓફ આર બાય ડી આર થઈ જશે. એ જ પ્રમાણે હવે આર સ્ક્વેરનું વિકલન કરો. તમે જાણો છો એ પ્રમાણે આર સ્ક્વેરનું વિકલન 2r થતું હોય તો 2r ઇન્ટુ ડી આર ઓફ આર બાય ડી આર થશે. તો આ જે વર્કઆઉટ જે છે એ ઉપરના સમીકરણમાં મૂકો તમે, તો ફાઇનલી તમને પ્રાપ્ત થશે કે આર સ્ક્વેર ડી સ્ક્વેર આર ઓફ આર બાય ડી આર પ્લસ 2r ડી આર ઓફ આર બાય ડી આર પ્લસ કે સ્ક્વેર આર સ્ક્વેર માઇનસ લેમડા ઇન્ટુ આર ઓફ આર બરાબર 0, કે જેને સમીકરણ નંબર 8 કહી શકશો. ત્યાં આગળ તમે સમીકરણ 8 જે છે એ ચલ આર ઉપર આધારિત દ્વિતીય કક્ષાનું વિકલ સમીકરણ દર્શાવે છે. તો મિત્રો ત્યાં સુધી આપણે જે સમીકરણો જોયા કે સમીકરણ નંબર 5, સમીકરણ નંબર 7 અને સમીકરણ નંબર 8. તો જે સમીકરણ 5 હતું એ ફાઈ ઉપર આધારિત વિકલ સમીકરણ હતું. સમીકરણ 7 જે છે એ થીટા ઉપર આધારિત વિકલ સમીકરણ હતું અને સમીકરણ 8 છે એ સ્મોલ આર ઉપર આધારિત વિકલ સમીકરણ છે. તો આમ સમીકરણ 5, સમીકરણ 7 અને સમીકરણ 8 જે છે એ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણનું ગોળીય યામ પદ્ધતિમાં 3 સ્વતંત્ર યામ માટેનું વિભાજન દર્શાવે છે, એટલે કે દ્વિતીય કક્ષાના વિકલ સમીકરણો દર્શાવે છે. તો મિત્રો આ પ્રમાણે આપણે અત્યાર સુધીના સેશનોમાં લાપ્લાસ સમીકરણ તેમજ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણનું નળાકારી યામ પદ્ધતિ, ગોળીય યામ પદ્ધતિ તથા કાર્ટેજીય યામ પદ્ધતિ એમ 3 પ્રકારની યામ પદ્ધતિ માટેના વિભાજન સમીકરણોની ચર્ચા કરી છે. અગાઉના સેશનોમાં આપણે અહીંયા આગળ યુનિટ પૂરો થશે આપણો. હવે નેક્સ્ટ યુનિટ છે એ આપણે આવતા સેશનમાં સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.